પ્રોટોકોલ તને ખબર નથી તમને? તો આવો આ બાજુ. હા પણ મને જવાબ આપો ને. હા પણ અહીંયા આવીને જવાબ આપો મને. આ બાજુ આવીને જવાબ આપો. અમે બી ખાધા પીધા વગર જ છે. અરે સાહેબ ના વાત કરાવો મને. આવો ધારાસભ્ય આવ્યા છે. હા અત્યારે ત્યાં આવીને વાત કરાવો મને. હા કલેક્ટર સાહેબ, હું હમણાં જ આપણી મિટિંગ પતાવીને મેં ગુજરાત પેટર્નની યાદી માંગી. સર્વ સંમતિથી અમે જે ગુજરાત પેટર્ન યોજનાનું હમણાં 30 કરોડનું આયોજન થયું પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં. અમે તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ, ધારાસભ્ય, સાંસદશ્રી અમે બધાએ સર્વસંમતિથી 30 કરોડનું આયોજન સર્વાનુમતે મંજૂર કર્યું. આ વર્ષનું 24-25નું હમણાં જ આ 15-20 દિવસ પહેલા મિટિંગ થઈ. તો 30 કરોડના આયોજનમાં અમારા એક પણ કામ નથી આવ્યા અને પ્રભારી મંત્રીએ બારોબાર કોઈ એજન્સીના કામો બધા મંજૂર કર્યા છે. અમે કલેક્ટર સાહેબ, અમારી પાસે પ્રાયોજના વહીવટદાર શ્રી આયોજન માંગ્યા હતા. એ આયોજન અમે મિટિંગ પહેલા એમને અમારા સૂચનો આપી પણ દીધા. મિટિંગમાં એ કામોની બહાલી પણ થઈ ગઈ અને જે યાદી ફાઇનલ થઈ છે પ્રભારી મંત્રીની સહીથી, પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બધા કામો મંજૂર થઈ જાય છે અને એ ફાઇલો ગાંધીનગર મંગાવીને પ્રભારી મંત્રીઓએ તમામ કામો અમારા રદ કરી અને પ્રભારી મંત્રીએ પોતાના કામો, જે કોઈ કામના કામો નથી એવા કામો મંજૂર કરી દીધા છે. તો ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ અમને મત આપ્યા છે કે પ્રભારી મંત્રીને મત આપ્યા છે? અમારા એક પણ કામો એમાં મંજૂર થઈને આવ્યા નથી. અને 30 કરોડના આયોજનમાં સાહેબ, 30 કરોડના આયોજનમાં બોગસ કામો, જે રિનોવેશન અપગ્રેડેશનમાં 55 લાખના કામો મૂકીને પ્રભારી મંત્રીએ મંજૂર કર્યા છે. અમે હમણાં યાદી લઈને આવ્યા, હમણાં જોયું અમે. તો આવું તો કઈ રીતના ચાલશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આયોજન આપે? વાંધો નહીં સાહેબ, તમારા દરવાજા પર હું બેઠું છું ધરણા પર. આની ચર્ચા કરી લો પ્રભારી મંત્રી અને તમારા સભ્ય સચિવ સાથે, પછી મને જણાવો. એટલે હું પછી 2 દિવસ બેસવું પડે, 3 દિવસ બેસવું પડે, હું અહીંયા બેસું છું. ઓકે સારું. ખબર પડશે ને અમે અહીંયા બેસવા કેમ મજબૂર થયા છે, લોકોને ખબર પડશે ને. અમને અહીંયા કલેક્ટરના દરવાજા પર બેસવા મજબૂર કરી રહ્યા છે આ અધિકારી. રજૂઆત છે, લેખિત આપેલી છે, છતાં તો મને જવાબ એ લોકોએ રૂબરૂ મળીને જવાબ આપવો જોઈએ ને. જતું રહેવાનો થોડો આવે છે. 10 મિનિટ એમના પીએ જતા રહ્યા અહીંથી. 10 મિનિટ મીડિયા વાળા હતા, પીએ બી યોગ્ય જવાબ આપ્યા વગર જતા રહ્યા. એમણે જવાબ આપવો જોઈએ. 10 મિનિટમાં સાહેબ આવે છે, ત્યાં સુધી વાંધો નહીં સાહેબ ને આવી જવા દો. એટલે આપની જે રજૂઆત છે એ લેખિતમાં ગાંધીનગર, કારણ કે આ વસ્તુ ગાંધીનગર ના, ગાંધીનગર સાહેબ આ વસ્તુ છે ને, આ વહીવટી બાબતો છે. આ ગાંધીનગર લેવલની વાત નથી, જિલ્લા કક્ષાનું બજેટ છે. ઓકે. અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જ અમારે પ્રાયોજના સચિવ છે, એમના અધ્યક્ષતામાં આપની જે પણ રજૂઆત છે ડીએમ સાહેબ એટલે આવી જવા દો કલેક્ટર સાહેબ. ત્યાં સુધી આપ જરા વેટિંગ એરિયામાં બેસો. ના બરાબર છે. અમને મજબૂર કરે છે આ લોકો, અહીંયા બેસવાનું અમને મજબૂર કરે છે. શાંતિ છે.